નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણીના પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2ની એક્ટિવિટી 4 જેમાં તમને તાનસેન, અકબર અને સંત હરિદાસની સ્ટોરી આપવામાં આવેલી હતી તે કમ્પ્લીટ કરી હતી. આ લેક્ચરમાં આપણે આજે યુનિટ 2ની એક્ટિવિટી 4 છે એમના જે ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ઓર ફોલ્સ છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જોઈએ, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. માર્ક કરવાનું છે ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું, ફોર ધીસ સેન્ટેન્સીસ. નીચે તમને વાક્યો આપવામાં આવેલા છે, એમનામાં એ વાક્યો સાચા છે કે ખોટા એમાં તમારે ટીક કરવાનું છે. યુઝ ટી ફોર માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તમારે ટીક માર્ક કરવાનું છે, ટ્રુ હોય તો ટી અને ફોલ્સ હોય તો એફ. ફર્સ્ટ જોઈએ, તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. કે તાનસેન સહેમત થયો કે તે છે બેસ્ટ, સારામાં સારો સિંગર, ગાયક હતો. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો ત્યાં આપણે શું કરશું? ફોલ્સ, એટલે એફ લખશું. શું કામ? તાનસેન જ્યારે અકબરે તાનસેનને કીધું કે તું મહાન સંગીતકાર છે, તો તાનસેને શું કીધું? એગ્રી થયો નહોતો. એણે શું કીધું હતું કે મારા કરતાં પણ કોઈક એવું વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ છે. તો ત્યાં આપણે એફ કરીશું. ફર્સ્ટમાં એફ. સેકન્ડ છે, સંત હરિદાસ લીવ્ડ ઇન અ હટ. કે સંત હરિદાસ છે એ ઝૂંપડીમાં રહેતા હતા. તો આ વાક્ય કેવું છે? ટ્રુ છે. તો ત્યાં આપણે કરશું ટી. બીજામાં ટી. ત્રીજું છે, સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. કે સંત હરિદાસ છે એ અકબરના કોર્ટમાં આવ્યા હતા, દરબારમાં આવ્યા હતા. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. તો ત્યાં આપણે ફોલ્સ છે, તો એફ કરીશું. શું કામ? સંત હરિદાસ છે એ અકબરના કોર્ટમાં આવ્યા નહોતા, પણ અકબર અને તાનસેન છે એ સંત હરિદાસની ઝૂંપડીએ ગયા હતા, વૃંદાવનમાં. તો આ વાક્ય ફોલ્સ છે. તો ત્યાં એફ. ત્રીજામાં એફ. ચોથું છે, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. કે સંત હરિદાસ છે એ સારું ગાઈ શકતા નહોતા. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો ત્યાં ફોલ્સ છે. તો આપણે એફ કરીશું. શું કામ? સંત હરિદાસ છે એ મહાન સંગીતકાર હતા. તેના જેવું કોઈ બીજું સંગીતકાર આટલો મહાન હતો નહીં. તો આ વાક્ય ફોલ્સ છે. ચોથું, તો ત્યાં આપણે એફ કરીશું. પાંચમું છે, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. કે તાનસેને છે એ વારંવાર એકની એક ભૂલ કરી. તો આ વાક્ય કેવું છે? ટ્રુ છે. તો ત્યાં ટી. આપણે ખબર છે સંત હરિદાસને ગાવા માટે, રાજી કરવા માટે તાનસેને દરબારી રાગ ગાયો, તો તેમાં તાનસેને જાણી જોઈને વારંવાર ભૂલો કરી હતી. તો આ વાક્ય સાચું છે. તો ત્યાં આપણે ટી કરીશું પાંચમામાં. છઠ્ઠું છે, ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. કે રાજા છે અકબરે સહેમત થયો કે સંત હરિદાસ છે એ અદ્ભુત સંગીતકાર, અદ્ભુત ગાયક છે, સિંગર છે. તો આ વાક્ય કેવું છે? ટ્રુ છે. તો ત્યાં આપણે છઠ્ઠામાં ટી લખીશું. છેલ્લે અકબરે કીધું હતું તાનસેનને કે હું તારી સાથે સહેમત છું કે સંત હરિદાસ છે એ મહાન સંગીતકાર છે અને બીજો કોઈ પણ સંગીતકાર છે આના જેટલું સારું ગાઈ શકે નહીં. તો આ વાક્ય કેવું છે? છઠ્ઠું સાચું છે. તો ત્યાં આપણે ટી કરીશું. જોઈએ આગળ, વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. નીચે તમને લાઇન આપવામાં આવેલી છે, વાક્યો આપવામાં આવેલા છે. તો તમારે એ જણાવવાનું છે કે પાઠમાંથી આ જે વાક્યો છે, લાઇન આપવામાં આવેલી છે, એનો અર્થ શું થાય છે. ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. નીચે તમને ABC ઓપ્શન આપેલા છે, તેમાં તમારે જે લાઇન આપવામાં આવેલ છે તેને લગતો જે પણ અર્થ બરાબર મેચ થતો હોય તેની સાથે, તેમાં તમારે ટીક કરવાનું છે. ફર્સ્ટ જોઈએ, ધેર ઇઝ સમવન who sings better than I. ધેર ઇઝ સમવન who sings better than I. કે કોઈક છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. કે કોઈક છે કે જે મારા કરતાં વધારે સારું ગાઈ શકે છે. તો એમાં જોઈએ, આવું વાક્યનો અર્થ થાય એવું વાક્ય તમારે ABCમાંથી શોધી અને એમાં ટીક કરવાનું છે. ફર્સ્ટ જોઈએ, આઈ સિંગ બેટર ધેન સમવન. કે હું બીજા કરતાં
સારું ગાઈ શકું છું. બીમાં સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ કે બીજા છે એ મારા કરતાં સારું ગાઈ શકે છે. સી છે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ કે બીજા છે હું જેવું ગાઉં છું એવું જ ગાઈ શકે છે. તો 3 ઓપ્શન છે. તો કયું આવશે? બી આવશે કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ કે હું ગાઉં છું એના કરતાં પણ સારું કોઈ છે બીજું વ્યક્તિ એ ગાઈ શકે છે. આ મીનિંગ છે એ ઉપરના વાક્ય સાથે બંધ બેસતું થાય છે, તો આપણે બીમાં ટીક માર્ક કરીશું. સેકન્ડ જુઓ, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ શું કહે છે કે હું ડરું છું શહેનશાહ કે તે અહીંયા આવશે નહીં. હું ડરું છું કે તે વ્યક્તિ અહીંયા આવશે નહીં. હવે આવા અર્થવાળું વાક્ય તમારે ABCમાંથી શોધીને ટીક કરવાનું છે. પેલું છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ કે હું ડરું છું કે તે અહીંયા આવશે. બી આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ કે હું તેનાથી ડરતો નથી. સી આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. સીમાં છે કે મને ડર લાગે છે કે તે અહીંયા આવવાની ના પાડશે. તો બીમાં શું કીધું તો આપણને કે મને ડર લાગે છે કે હું ડરું છું કે તે વ્યક્તિ અહીંયા આવશે નહીં. અને સીમાં જુઓ કે મને ડર લાગે છે કે તે અહીંયા આવવામાં આનાકાની કરશે. તો સી છે એ ઉપરના વાક્ય સાથે બંધ બેસતું વાક્ય છે, તો આપણે સીમાં ટીક માર્ક કરીશું. ત્રીજું જુઓ, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ કે પણ તાનસેન જાણતો હતો કે તેમના ગુરુજીને કેવી રીતે મનાવવા. તો એ તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ કે તાનસેન છે એ આજુબાજુનો રસ્તો જાણતો હતો. બી તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ કે તાનસેન જાણતો હતો કે સંત હરિદાસને કેવી રીતે ગાવા માટે મનાવવા. સી તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ તાનસેનને જાણતો હતો કે તે તેની આજુબાજુ જઈ શકતો હતો. તો કયું આવશે વાક્ય? બી આવશે. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ કે તાનસેન જાણતો હતો કે સંત હરિદાસને કેવી રીતે ગાવા માટે મનાવવા. ત્રીજા માં છે એ બીમાં ટીક કરવાનું રહેશે. શું કામ? એની સાથે કયું વાક્ય મેચ થાય છે? બી. ચોથું જોઈએ, આઈ સિંગ એટ યોર કમાન્ડ કે હું છે તમારા આદેશ ઉપર ગાઉં છું. તો એમાં જુઓ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ સિંગ કે હું ગાઉં છું. શું કામ? કારણ કે તમે મને કહો છો એટલા માટે હું ગાઉં છું. બી યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી કે તમારો જે આદેશ છે મારા માટે મ્યુઝિકલ છે. સી યુ સિંગ એટ માય કમાન્ડ કે તમે મારા આદેશ ઉપર ગાઓ છો. તો ઉપરનું વાક્યનો શું અર્થ હતો? કે હું તમારા આદેશ ઉપર ગાઉં છું. તો એમાં જુઓ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ સિંગ કે હું ગાઉં છું. શું કામ? તમે મને કહો છો એટલે હું ગાઉં છું. તો એ છે ચોથા સાથે બંધ બેસતું વાક્ય છે, તો આપણે એમાં ટીક કરીશું. ચોથામાં એમાં આવશે. પાંચમું, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ કે ગુરુજી ગાય છે કોના માટે? રાજાઓના પણ રાજા છે જે એના માટે ગુરુજી ગાય છે. તો એમાં જો ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ કે ગુરુજી છે એક મહાન રાજા માટે ગાય છે. બી ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ કે ગુરુજી છે એ ઘણા બધા રાજાઓ માટે ગાય છે. સી જુઓ, ગુરુજી સિંગ્સ ફોર ગોડ કે ગુરુજી ભગવાન માટે ગાય છે. તો મેં તમને કીધું હતું કિંગ ઓફ કિંગ્સ એનો મતલબ શું થાય? ભગવાન માટે. તો પાંચમામાં શું આવશે? સી ગુરુજી સિંગ્સ ફોર ગોડ ગુરુજી કોના માટે ગાય છે? ભગવાન માટે. સીમાં ટીક કરો. પાંચમામાં સી. હવે અહીંયા આપવામાં આવેલા છે ક્વેશ્ચન આન્સર. આન્સર ધીસ ક્વેશ્ચન્સ એ તમારે પાઠના આધારે અહીંયા તમને જે પ્રશ્નો આપવામાં આવેલા છે તેના આન્સર શોધીને લખવાના છે. પેલું જુઓ, વુ સેંગ બેટર ધેન તાનસેન. વુ સેંગ બેટર ધેન તાનસેન કે કોણ તાનસેન કરતાં પણ વધારે સારું ગાતું હતું. વુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં કોણ સારું ગાતું હતું? સંત હરિદાસ. તોવુથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો વુ કાઢી અને ડાયરેક્ટ નામ લખીશું. સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. જવાબ કઈ રીતે લખાશે? સંત હરિદાસ સેંગ
બેટર ધેન તાનસેન વો કાઢીને સંત હરિદાસ લખવાનું છે અને આખું વાક્ય એઝ ઇટ ઇઝ જેમ છે એમ લખવાનું છે. સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. બીજો પ્રશ્ન જુઓ. વેર ડીડ સંત હરિદાસ લીવ કે સંત હરિદાસે ક્યાં રહેતા હતા? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? ડીડથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે મિત્રો, એટલે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે જવાબ આપીએ ત્યારે. તો ક્રિયાપદ કયું છે? લીવ. તો ડીડ નીકળી જશે અને લીવનું ભૂતકાળનું રૂપ કયું આવશે? લીવ્ડ. ઈડી લાગશે. બરાબર. તો કેવી રીતે જવાબ લખાશે? સંત હરિદાસ લીવ્ડ ઇન અ હટ. સંત હરિદાસ લીવ્ડ ઇન અ હટ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? ઝૂંપડીમાં રહેતા હતા. સંત હરિદાસ લીવ્ડ ઇન અ હટ. ત્રીજો પ્રશ્ન. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસીસ હટ? કે અકબરે શા માટે નિર્ણય કર્યો ક્યાં જવાનો? સંત હરિદાસની ઝૂંપડીએ જવા માટેનો નિર્ણય અકબરે શા માટે કર્યો? શું કામ કર્યો? તો કારણ કે અકબર છે એને સંત હરિદાસનો અવાજ સાંભળવો હતો, એમનું જે ગીત છે એ સાંભળવું હતું. તો જવાબ કેવી રીતે? અહીંયા પણ વાક્યમાં ડીડ છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીશું આપણે. બરાબર. કેવી રીતે લખાશે જવાબ? અકબર ડિસાઇડનું શું થશે? ઈડી લાગશે. ડિસાઇડેડ. ડીડ નીકળી જશે. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસીસ હટ. અકબર ડિસાઇડનું થઈ જશે ડિસાઇડેડ. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસીસ હટ. વાયથી પ્રશ્ન પૂછાણો છે એટલે જવાબમાં બીકોઝ લખશું. અકબર decided to go to Sant Haridasis hut because he wanted to listen Sant Haridasis music and song. Because he wanted to listen Sant Haridasis music and song. ફરીવાર બોલું છું. અકબર decided to go to Sant Haridasis hut because he wanted to listen સંત હરિદાસીસ મ્યુઝિક એન્ડ સોંગ. ચોથો પ્રશ્ન જુઓ. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કે તાનસેને અકબર પાસે, રાજા પાસે કઈ શરત મૂકી હતી? તો ચોથા પ્રશ્નમાં પણ ડીડથી પ્રશ્ન છે જવાબ ત્યારે ભૂતકાળનું રૂપ મૂકવાનું રહેશે. કેવી રીતે લખાશે પ્રશ્નનો જવાબ? તાનસેન પુટ condition that Tansen put condition that he will have to come there as a common man, not as a king. ફરીવાર બોલું છું. ચોથા પ્રશ્નનો જવાબ. તાનસેન put condition that he will have to come there as a common man, not as a king. શું કન્ડિશન મૂકી હતી તાનસેને? કે રાજાને છે એ જો સંત હરિદાસ પાસે જવું હશે તો કોમન મેન, સામાન્ય માણસ તરીકે જવું પડશે, રાજા તરીકે જવું પડશે નહીં. પાંચમું જુઓ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? કે તાનસેને સંત હરિદાસને ગાવા માટે કેવી રીતે રાજી કર્યા? તો અહીંયા પણ ડીડ છે. જવાબ લખો ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. જવાબ કઈ રીતે લખાશે? તાનસેન મેડ સમ મિસ્ટેક્સ. કેવી રીતે રાજી કર્યા હતા? તાનસેને ગાવાનું ચાલુ કર્યું ત્યારે વારંવાર ભૂલો, મિસ્ટેક કરી હતી અને જેના લીધે એમના ગુરુ છે ગાવા માટે રાજી થઈ ગયા હતા. તો જવાબ કઈ રીતે લખાશે? તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી અગેન એન્ડ અગેન. તાનસેન મેડ some mistakes deliberately again and again, so Sant Haridas got angry and took Tanpura from Tansen's hand and began to sing. ફરીવાર બોલું છું. પાંચમા પ્રશ્નનો જવાબ.
Tansen made some mistakes deliberately again and again, so Sant Haridas got angry and then took Tanpura from Tansen's hand and began to sing. પાંચમા પ્રશ્નનો જવાબ. તો અહીંયા પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચેના પ્રશ્નોના જવાબ મેં તમને જણાવી દીધા. હવે જોઈએ એક્ટિવિટી 5. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે જે તમને ઉદાહરણ આપેલા છે તેને સ્ટડી કરો અને જે પ્રશ્નો છે એના તમારે આન્સર જવાબો લખવાના છે. એક્ઝામ્પલ જોઈએ. રુચિર વેઇટ 40 કિલોગ્રામ્સ એન્ડ રોહિત વેઇટ 35 કિલોગ્રામ્સ. રુચિનો વજન છે 40 કિલો છે અને રોહિતનો છે 35 કિલોગ્રામ છે. મિત્રો, આગળની એક્ટિવિટી 3 હતી એમાં મેં તમને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનની વાત કરી હતી. 3 ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એના પર આધારિત આખી એક્ટિવિટી 5 છે. ફરીવાર તમને યાદ કરાવી દઉં. બંને વ્યક્તિ સરખા હોય, કોઈ પણ વસ્તુ પદાર્થ સરખી હોય ત્યારે કઈ ડિગ્રી? પોઝિટિવ ડિગ્રી વપરાશે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં ચડિયાતી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી વપરાશે. વિશેષણને ER લગાડીને ધ્યાન લગાડવામાં આવશે. ત્રીજી હતી સુપરલેટિવ ડિગ્રી. એક વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ પદાર્થ છે એ સમગ્ર સમૂહમાં ચડિયાતો હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી વપરાય. વિશેષણને આર્ટિકલ ધ લાગશે અને વિશેષણને EST લગાડવામાં આવે છે. તો 3 ડિગ્રીઝની મેં તમને બેઝિક માહિતી આપેલી હતી. તેના ઉપર આધારિત આખી એક્ટિવિટી છે એક્ટિવિટી 5. જે રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. કેવી રીતે કીધું કે રોહિત છે એ રુચિર કરતાં હળવો છે. શું કામ? રોહિતનું જે વજન છે એ કેટલું છે? 35 અને પેલાનું 40 કિલોગ્રામ છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં કેવી છે? સરખી છે નહીં. તો રોહિત ઇઝ લાઇટર. લાઇટ એરિયા વિશેષણ છે ને ER લગાડીને ધ્યાન લગાડ્યું. કમ્પેરેટિવ ડિગ્રી. બીજું જો, રુચિર ઇઝ હેવિયર ધેન રોહિત. ઊંધું કરી નાખ્યું કે રુચિર છે એ વજનમાં કેવો છે? હેવી છે. કોના કરતાં? રોહિત કરતાં. તો ત્યાં પણ શું થયું? હેવિયર. હેવી એ અહીંયા વિશેષણ છે ને ER લગાડી અને ધ્યાન લગાડી દીધું. અહીંયા પણ કમ્પેરેટિવ ડિગ્રી છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ. Mr. Patel is 67 years old and Mr. Pandya is 70 years old. કે મિસ્ટર પટેલ છે 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે 70 વર્ષના છે. પટેલ 67 વર્ષના છે અને મિસ્ટર પંડ્યા છે 70 વર્ષના છે. તો પહેલું જુઓ. બ્લેન્ક ઇઝ ઓલ્ડર ધેન બ્લેન્ક. કોની કરતાં મોટું છે એવું મારે કેવું છે? તો જો, મિસ્ટર પંડ્યા કેવા છે? 70 વર્ષના અને મિસ્ટર પટેલ છે 67 વર્ષના. તો મિસ્ટર પંડ્યા છે એ મિસ્ટર પટેલ કરતાં કેવા છે? મોટા છે. તો પહેલી ખાલી જગ્યામાં શું લખશું? પહેલાની પહેલી ખાલી જગ્યામાં મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. કે મિસ્ટર પંડ્યા છે એ મિસ્ટર પટેલ કરતાં મોટા છે. બીજું જુઓ. બ્લેન્ક ઇઝ યંગર ધેન બ્લેન્ક. કે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા કરતાં નાનું છે. તો કોની કરતાં નાનું છે? મિસ્ટર પટેલ છે એ મિસ્ટર પંડ્યા કરતાં કેવા છે? યંગ, એટલે કે નાના છે. તો કઈ રીતે લખાશે બીજામાં? મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. સેકન્ડમાં જુઓ. સોનલ ઇઝ 5 feet tall. સોનલ ઇઝ 5 feet tall. કે સોનલ છે એ 5 ફૂટ ઊંચી છે. સોનુ ઇઝ 4 feet tall. અને સોનું છે એ 4 ફૂટ ઊંચી છે. સોનલ 5 ફૂટ અને સોનું 4 ફૂટ ઊંચી છે. બરાબર. તો પહેલામાં જુઓ. બ્લેન્ક ઇઝ ટોલર ધેન બ્લેન્ક. કોની કરતાં ઊંચું છે એવું આપણે કહેવાનું છે? તો સોનલ. ઊંચું કોણ છે? સોનલ. તો સોનલ ક્યાં આવશે? પહેલામાં લખાશે. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. કે સોનલ છે એ સોનું કરતાં ઊંચી છે. તો સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. બીજામાં જુઓ. બ્લેન્ક ઇઝ શોર્ટર ધેન બ્લેન્ક. કે કોની કરતાં નીચું છે આવું મારે કહેવું છે. તો કોણ નીચું છે? સોનું. તો પહેલામાં શું આવશે? બીજાના પહેલામાં સોનું. સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ.
સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ, કે સોનુ છે એ સોનલ કરતાં નીચી છે. ત્રીજું જુઓ, રોઝી હેઝ 10 ટોયસ, કે રોઝી પાસે 10 રમકડા છે. રઝિયા હેઝ 9 ટોયસ, અને રઝિયા પાસે કેટલા રમકડા છે? 9 રમકડા છે. રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. તો પહેલામાં જુઓ, પ્રશ્ન પૂછેલો છે, હુ હેઝ મોર ટોયસ ધેન વોમ, કે કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? તો વુ કોની પાસે? રોઝી પાસે 10 હતા અને રઝિયા પાસે 9 છે. તો રોઝી પાસે રઝિયા કરતાં વધારે રમકડા છે, આવું મારે કહેવું છે. જવાબ આપવો છે. તો કઈ રીતે લખાશે? જેની પાસે વધારે હશે એનું નામ વુમાં આવશે. રોઝી હેઝ મોર ટોયસ ધેન, કોના કરતાં હતા? રઝિયા, તો વોમની જગ્યાએ રઝિયા. રોઝી હેઝ મોર ટોયસ ધેન રઝિયા, કે રોઝી પાસે રઝિયા કરતાં વધારે રમકડા છે. બીજું જુઓ, હુ હેઝ લેસ ટોયસ ધેન વોમ. હુ હેઝ લેસ ટોયસ ધેન વોમ, કે કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? તો કોની પાસે ઓછા છે? રઝિયા પાસે. તો વુની જગ્યાએ કોણ આવશે? રઝિયા. રઝિયા હેઝ લેસ ટોયસ ધેન, કોના કરતાં? રોઝી. તો વોમની જગ્યાએ શું આવશે? રોઝી. ફરીવાર બોલું છું, રઝિયા હેઝ લેસ ટોયસ ધેન રોઝી, કે રઝિયા પાસે રોઝી કરતાં ઓછા રમકડા છે. ચોથું જુઓ, મહેશ ડ્રિંક્સ 2 glasses ઓફ મિલ્ક, કે મહેશ છે એ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ ડ્રિંક્સ 1 glasses ઓફ મિલ્ક, અને નરેશ છે એ 1 ગ્લાસ દૂધ પીવે છે. મહેશ કેટલા ગ્લાસ પીવે છે? 2 ગ્લાસ, અને નરેશ છે એ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો પહેલો પ્રશ્ન જુઓ, વુ ડ્રિંક્સ મોર ધેન વોમ. વુ ડ્રિંક્સ મોર ધેન વોમ, કે કોણ કોના કરતાં વધારે દૂધ પીવે છે? કોણ કોના કરતાં વધારે દૂધ પીવે છે? તો કોણ કોના કરતાં વધારે પીવે છે? મહેશ 2 ગ્લાસ પીવે છે અને નરેશ 1 ગ્લાસ પીવે છે. તો લખશું વુમાં કોનું નામ લખશું? મહેશનું. મહેશ ડ્રિંક્સ મોર ધેન વોમ, એટલે કોના કરતાં? નરેશ કરતાં. તો વોમની જગ્યાએ શું આવશે? નરેશ. મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. કેવી રીતે લખાશે? મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. બીજું જુઓ, વુ ડ્રિંક્સ લેસ ધેન વોમ, કે કોણ કોની કરતાં ઓછું દૂધ પીવે છે? કોણ કોની કરતાં ઓછું દૂધ પીવે છે? તો નરેશ છે મહેશ કરતાં ઓછું દૂધ પીવે છે. તો બીજામાં વુની જગ્યા આવશે નરેશ, કે નરેશ ડ્રિંક્સ લેસ ધેન, કોના કરતાં ઓછું પીવે છે? મહેશ કરતાં. તો વોમની જગ્યાએ શું લખશું? મહેશ. નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. ઓકે. પાંચમું જુઓ, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. હવે તમારે યસ એટલે હા અને નો એટલે ના, એટલે યસ અથવા તો ના નો લખવાનું છે. અહીંયા તમને કૌંસ આપેલો છે તેમાં. જુઓ, પાંચમામાં પેલું, અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, કે સ્ટેટ કે રાજ્ય છે એ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કરતાં મોટું હોય છે. તો સાચું છે? યસ ઓર નો? રાજ્ય છે એ જિલ્લા કરતાં મોટું હોય કે નહીં? હોય જ ને. તો શું કરશું? યસ. પહેલામાં લખશું યસ. બીજામાં જુઓ, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ, કે કન્ટ્રી એટલે દેશ છે એ રાજ્ય કરતાં નાનો હોય છે. દેશ છે રાજ્ય કરતાં નાનો હોય છે. તો આ વાક્ય કેવું છે? સોરી, આપણે યસ ઓર નોમાં લખવાનું છે તો નો આવશે. શું કામ? દેશ છે એ રાજ્ય કરતાં કેવો હોય? મોટો હોય. તો બીજામાં આવશે નો. ત્રીજું જુઓ, અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે નગર કે શહેર હોય એ છે ડિસ્ટ્રિક્ટ કે જિલ્લા કરતાં કેવું હોય? મોટું હોય છે. અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. તો આ વાક્યમાં શું આવશે? નો આવશે. શું કામ? નગર કે કોઈ શહેર હોય એ જિલ્લા કરતાં મોટું હોઈ શકે નહીં. તો ત્રીજામાં આવશે નો. ચોથું જુઓ, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, કે ગામડું છે ગામ એ આ બધા કરતાં નાનું હોય છે. જિલ્લો, કન્ટ્રી, દેશ કે રાજ્ય કોઈ પણ લઈ લો, ટાઉન, એ બધા કરતાં ગામડું છે કેવું હોય છે? નાનું હોય છે. તો આ કેવું છે? યસ. તો ચોથામાં આવશે યસ.
પાંચમું જુઓ, અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ, કે સિટી છે એ ગામડા જેટલું જ મોટું હોય છે. તો સિટી ગામડા જેટલું મોટું હોય નહીં, પણ ગામડા કરતાં વધારે મોટું હોય. ગામ ને સિટી કોઈ દી સરખા હોય નહીં. સિટીમાં છે ગામડા કરતાં વસ્તી કેવી હોય, વધારે હોય. તો અહીંયા શું આવશે? પાંચમામાં નો આવશે. છઠ્ઠામાં જુઓ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં તમને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પેલું જુઓ, અ બ્લેન્ક ઇઝ, કૌંસમાં છે પહેલાં તમને ગુજરાતી કરી દઉં. એલિફન્ટ એટલે હાથી, હિપ્પો એટલે ગેંડો, હિપોપોટેમસ, રેટ એટલે ઉંદર, રેબિટ એટલે સસલું, હોર્સ એટલે ઘોડો, ડિયર એટલે હરણ. તો જોઈએ પેલું, અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ રેબિટ, કે ખાલી જગ્યા છે એ રેબિટ એટલે સસલા કરતાં નાનું હોય છે. તો સસલા કરતાં ઉપર કૌંસમાં આપેલું છે, એમાં સસલા કરતાં નાનું કોણ હોય છે? તો શું આવશે? રેટ, ઉંદર. બરાબર. તો લખો પહેલામાં, અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. પહેલામાં આવશે રેટ, ઉંદર છે સસલા કરતાં નાનો હોય છે. બીજું, અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ, કે ખાલી જગ્યા છે એ હોર્સ એટલે ઘોડા કરતાં નાનું હોય છે પણ સસલા કરતાં મોટું હોય. ઘોડા કરતાં નાનું અને સસલા કરતાં મોટું હોય એવું કયું પ્રાણી છે? તો આવશે ડિયર. A deer is smaller than a horse, કે ડિયર છે હરણ એ ઘોડા કરતાં નાનું હોય બટ બિગર ધેન અ રેબિટ, પણ સસલા કરતાં કેવું હોય? મોટું હોય છે. તો બીજામાં આવશે ડિયર. ત્રીજું, અ બ્લેન્ક ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ, કે ખાલી જગ્યા છે આ બધા કરતાં નાનું, સૌથી મોટામાં મોટું પ્રાણી છે. કયું આવશે? સૌથી મોટામાં મોટું પ્રાણી એલિફન્ટ. તો આપણે અહીંયા લખશું, અ નહીં આવે પણ એન આવશે. એન એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. એ છે એની જગ્યાએ એન કરી નાખજો. એન એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. ચોથું જુઓ, અ બ્લેન્ક એન્ડ એન બ્લેન્ક આર હેવિયર ધેન અ હોર્સ, કે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે ઘોડા કરતાં વજનમાં ભારે હોય છે. તો કોણ આવશે? અ હિપ્પો. પહેલામાં આવશે હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવિયર ધેન અ હોર્સ. હિપ્પો અને જે એલિફન્ટ છે એ ઘોડા કરતાં વજનમાં ભારે હોય છે. અ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવિયર ધેન અ હોર્સ. પાંચમું જુઓ, અ બ્લેન્ક એન્ડ એન બ્લેન્ક આર હેવિયર ધેન અ હોર્સ. ચોથું ને પાંચમું એક જ ખાલી જગ્યા છે, બે વાર છપાઈ ગઈ છે. છઠ્ઠું જુઓ, ધ બ્લેન્ક ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ, કે ખાલી જગ્યા છે એ સૌથી નાનામાં નાનું પ્રાણી છે. તો કયું આવશે? સૌથી નાનામાં નાનું રેટ, ઉંદર. તો છઠ્ઠામાં આવશે, ધ રેટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ. હવે જોઈએ સાતમું, આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે તમને પ્રશ્નો આપવામાં આવેલા છે એના તમારે જવાબ આપવાના છે. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, અને તમારે એક જ શબ્દનો જવાબ લખવાનો છે. કૌંસમાં જે તમને શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ એક જ શબ્દ જે જવાબમાં આવતો હોય એ લખવાનો છે. પ્લેન, બસ, બુલોક કાર્ટ એટલે બળદગાડું, બાઇસિકલ અને બુલેટ ટ્રેન. આ તમને કૌંસમાં શબ્દો આપેલા છે એમાંથી તમારે કોઈ પણ એક શબ્દ જે બંધ બેસતો હોય તે ખાલી જગ્યામાં લખવાનો છે. પેલું જુઓ, અ બસ ઇઝ ફાસ્ટર ધેન બ્લેન્ક, કે બસ છે કોના કરતાં ઝડપી હોય? તો બસ છે એ બુલોક કાર્ટ, બળદગાડા કરતાં પણ ઝડપી હોય અને બાઇસિકલ કરતાં પણ ઝડપી હોય. તો બુલોક કાર્ટ અથવા બાઇસિકલમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. અ બસ ઇઝ ફાસ્ટર ધેન બુલોક કાર્ટ અથવા તો અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. બીજું જુઓ, અ ટ્રેન ઇઝ લોંગર ધેન બ્લેન્ક, કે ટ્રેન છે કોના કરતાં લાંબી હોય છે? અ ટ્રેન ઇઝ લોંગર ધેન, તો બુલોક કાર્ટ બળદગાડા કરતાં પણ લાંબી હોય અને બસ કરતાં પણ લાંબી હોય. તો તમે બસ અથવા બુલોક કાર્ટ બેમાંથી કોઈ પણ એક નામ લખી શકો છો. અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. ત્રીજું જુઓ, અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન બ્લેન્ક, કે બળદગાડું છે કોના કરતાં સ્લોઅર એટલે ધીમું હોય છે? તો બાઇસિકલ. તો ત્રીજામાં શું હશે? બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન બાઇસિકલ. ચોથું, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીસ, કે ઉપર તમને જે શબ્દો આપેલા છે વ્હીકલના નામ છે તો એમાં સૌથી વધારે ઝડપી હોય એ કયું છે? ફાસ્ટેસ્ટ, સૌથી ફાસ્ટ હોય એ કયું છે? તો કયું આવશે? પ્લેન. છેલ્લામાં શું આવશે? પ્લેન.
મિત્રો આ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 4ના ક્વેશ્ચન આન્સર ટ્રુ ઓર ફોલ્સ વિશે જાણકારી મેળવી. આવતા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6ની ચર્ચા કરીશું. થેન્ક યુ.